અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તાર અને તેની આસપાસ સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનને કારણે અવારનવાર બનતી આગની ઘટનાઓમાં વધુ એક ગંભીર કિસ્સો ઉમેરાયો છે. અંકલેશ્વરના બાકરોલ હાઈવે ઓવરબ્રિજ નજીક ધમધમતા એક ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સુમારે અચાનક ભેદી સંજોગોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉનમાં નિયમ વિરુદ્ધ પ્લાસ્ટિક, લાકડા અને મોટા પ્રમાણમાં જોખમી કેમિકલ વેસ્ટનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખવામાં આવ્યો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કેમિકલના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી અને આકાશમાં માઇલો દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાતા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે આફત અને ભયનો માહોલ સર્જાયો હતો, જેને પગલે લોકો જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા હતા. આ ગંભીર હોનારતની જાણ સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવતા જ પાનોલી ફાયર સ્ટેશનની ટીમ એક્શનમાં આવી હતી અને 2 અદ્યતન ફાયર ફાઇટરો સાથેની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોના જવાનોએ પાણી અને ખાસ કેમિકલ ફોર્મનો મારો ચલાવીને કલાકોની ભારે જહેમત અને મથામણ બાદ આખરે આગ ઉપર પૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ આગની પ્રચંડ જ્વાળાઓ ગોડાઉનની બિલકુલ અડીને આવેલ શ્રમજીવી પરિવારોના કાચા ઝૂંપડાઓ સુધી પહોંચી ગઈ હતી. આ ભયાનક આગની લપેટમાં આવી જતા ગરીબ શ્રમજીવીઓની જીવનભરની કમાણી સમાન તમામ ઘરવકરી, અનાજ અને કપડાં બળીને રાખ થઈ ગયા હતા, જેને કારણે આ પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે અને તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદભાગ્યે આગ લાગતાની સાથે જ ઝૂંપડામાં રહેતા તમામ લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હોવાથી આ સમગ્ર દુર્ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી, જે એક મોટી રાહતની વાત છે. હાલ સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી અને ત્યાં કેમિકલ વેસ્ટ રાખવા માટે જરૂરી મંજૂરી હતી કે નહીં તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.